सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। सर्वारम्भेषु निष्कामः यश्चरेन्बालवन्मुनिः न लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः। पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् निस्तश्रमानसः। यह मुनि बालवत् चरेत। જે મુનિ બાળકની જેમ વિચરણ કરે છે. વિચરણ કરવું એટલે જેમાં કોઈ પ્રકારનું ધ્યેય નથી. રખડવું રખડવું તો એટલે છતાં હિમાલયમાં વિચરણ કરવું એટલે રખડવું. યાત્રા કરવી હોય તો કોઈક ધ્યેય હોય. રખડવામાં વિચરણ કરવામાં કોઈ ધ્યેય નથી. જ્યાં તમારું મન લઈ જાય ત્યાં જાઓ. વિચરણ કરે છે. અસા જીવનમાં કશું સિદ્ધ કરવાનું નથી. કોઈ ધ્યેય નથી. ધ્યેય હોય તો આપણું મન હંમેશા ધ્યેયમાં હોય એટલે ભવિષ્યમાં હોય. ક્યાં જ્યાં પહોંચવાનું છે ત્યાં એમાં અને કયું સાધન છે લઈ જનારું એમાં હોય. કોઈ ધ્યેય નથી તો વર્તમાનમાં હોય. એટલે ચરે વિચરણ કરી રહ્યો છે વર્તમાનમાં જ છે. ક્યાં પહોંચવાનું છે કશું પહોંચવાનું છે નહીં એટલે ભવિષ્યની કોઈ ચિંતા નથી. ક્યાંથી આવ્યો ક્યાં જવાનું માટે જે માત્ર વર્તમાનમાં છે વિચરણ કરી. વર્તમાન એટલે પરમાત્મા. જે પરમાત્મા વિચરણ કરી રહ્યો છે આત્મા વિચરણ કરી રહ્યો છે તે નિષ્કામ. ક્યાંય પહોંચવાનું હોય તો કામના હોય. નિષ્કામ ક્યાંય પહોંચવાનું નથી. પહોંચી ગયેલો છે અથવા જે છે પૂર્ણ જ છે. તસ્ય શુદ્ધસ્ય સર્વદે શુદ્ધ છે. કોઈ પ્રકારની કામનાઓ નથી. રાગદ્વેષ નથી. ક્રિયમાણે વિકર્મણી ન લેપ. એ કર્મ કરતો જણાતો હોવા છતાં પણ કોઈ લેપ નથી. કર્મ એને કોઈ રીતે લેપાયમાન કરતું નથી. મલિન કરતું નથી. વાત કરી ગઈકાલે કર્મ કોઈને મલિન કરતું નથી.
પણ કર્મ કરવામાં આવે ત્યારે આપણામાં જે કંઈ મલિન ભાવનાઓ છે એ જાગૃત થતી હોય છે. બધું સ્વાર્થ ભાવના. કર્મ કરવાની, હું કર્મ કરું છું અને માટે આ મારું કર્મ છે, માટેનું જે ફળ મળે મારું ફળ છે. આપણે અહમ ભાવ, મમ ભાવ, એ માલિકીની ભાવના રહેલી હોય. અને તેથી હંમેશા પેલો સ્વાર્થ બહાર આવે અને તેથી પોતાના સ્વાર્થનું રક્ષણ કરવા માટે જે આવશ્યક વસ્તુઓ કરવાની હોય. મોટે ભાગે કોઈને કોઈ મૂલ્યનો ભોગ આપવાનો હોય. કોઈ મૂલ્યનો ભોગ ત્યારે ના અપાય, પૂર્ણ નિસ્વાર્થ હોવું ત્યારે કોઈ મૂલ્યનો ભોગ ના અપાય. જરા પણ સ્વાર્થ હોય એટલે હંમેશા હું કંઈક મચડવાનું દઉં જેથી મારો સ્વાર્થ સિદ્ધ થાય. નિષ્કામ, કોઈ કામના નથી, સ્વાર્થ નથી. એટલે કર્મ થાય તો પણ કર્મ એનામાં કોઈ સ્વાર્થ કે કોઈ મલિનતાનું આવાહન નથી કરતું, કારણ કે એવું કંઈ રહ્યું નથી. આમ કર્મ બંધન કરનારું છે એવું કહેવા કરતાં કર્મ આ પ્રકારની કોઈ સ્વાર્થ કે મલિનતાનું આવાહન કરે એ બંધન કરનારું છે. જેટલે અંશે આપણે એને સમર્થન આપીએ એટલે અંશે વધારે પ્રબળ થવાનું છે. એથી પણ સૂક્ષ્મ તો છે કર્તૃત્વ. કર્તૃત્વ હોય ને તો આ બધું ના હોય તો એ કર્મ શુદ્ધ હોય. પણ કર્તૃત્વ પણ મલિનતા તો છે જ. હું કર્મ કરી રહ્યો છું એમાં અહમભાવ છે. મલિનતા એ પ્રકારે છે કે એ રીતે કર્તાને મર્યાદિત કરવામાં આવે. કર્મ કરનાર છે ખરો, એ કર્મ કરનારને અહમમાં મર્યાદિત કરવામાં આવ્યો. કર્મ કરનાર તો ઈશ્વર છે, સમષ્ટિ છે. કારણ કે કામના નથી માટે કર્મના માલિક બનવાની પણ જરૂર નથી. કારણ કે કામના એટલે કર્મ ફળની માલિકની જરૂર નથી, કામના નથી. સામાન્ય રીતે કર્મ કરવામાં આવે એટલે કર્મફળની કોઈની કોઈ જાતની કામના હોય, જરૂરિયાત હોય, તરત પ્રગટ થાય. એ પછી કર્મનું સંચાલન કરે. કર્મ કેવી રીતે થશે વગેરેનું સંચાલન કરે પેલી કર્મ ફળ માટેની ઈચ્છા. અને તેથી કશુંક પણ સંચાલન કરે ત્યારે એટલે અંશે આપણે જે સમષ્ટિ સંવાદિતા છે એનાથી એટલા તો વિખૂટા હોવાના છે. કારણ કે સમષ્ટિ સંવાદમાં કશું સ્વાર્થ ના સદાય એવું છે. સમષ્ટિનો સદાય મારો સ્વાર્થ ના સદાય. મારો સ્વાર્થ કોઈ રીતે કામ કરતો હોય ત્યારે મારા કર્મને કશીક રીતે પણ પ્રભાવિત કરવાનો, મચડવાનો જેને કહેવાય. એટલે આ પ્રકારની સ્થિતિ છે શુદ્ધસ્ય. તો આ પ્રકારે આવો શુદ્ધ છે. કર્તૃત્વ ભાવના પણ નથી. હું કર્મ કરી રહ્યો છું, આ મારું કર્મ છે, હું કર્મ કરી રહ્યો છું. એ કંઈ કર્મ માટે માલિકની ભાવના નથી કે કર્તૃત્વ ભાવના પણ નથી. તસ્ય શુદ્ધસ્ય ન લેપ ક્રિયમાણે વિકર્મણી. કર્મ એને કોઈ રીતે લેપાયમાન કરતો, અર્થાત કર્મ એનામાં કોઈ પ્રકારની મલિનતાનો આવાહન કરતો નથી. લેપાયન મારું મને જ કરતું હોય છે. પણ કારણ કે કર્મ દ્વારા કશું સિદ્ધ કરવાનું નથી. યજ્ઞ આચરત કર્મ, તેથી સર્વ યજ્ઞની ભાવના થાય, ઈશ્વરાર્પણ બુદ્ધિ થાય છે, આપોઆપ જ. એ જે કર્મ થાય છે ઉત્કૃષ્ટ કર્મ થાય છે. એની ઉત્કૃષ્ટતા કયા અર્થમાં છે? એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. તે સર્વોત્કૃષ્ટ કર્મ છે. અને છતાં એ કર્મ લેપાયમાન કરતો નથી, કારણ કે એમાં કોઈ સ્વાર્થ નથી. તેથી એનામાં કોઈ મલિનતા છે જ નહીં. શુદ્ધસ્ય અવધેય છે. અવધેય સિદ્ધ કરવાનું છે. આ પ્રકારના ધ્યેયને આપણા દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવન જીવીએ જેટલે હું છે તો યોગ બની જાય. એટલે ચિત્તવૃત્તિ નિરોધ નામના યોગની ચિંતા અંદા પણ કરીએ તો આ જે દૃષ્ટિ છે આ વાસ્તવિકતાનું વર્ણન થઈ રહ્યું છે.
સત્ય શું છે, વાસ્તવિકતા શું છે, એટલે હું તમે કેવા છીએ, જેટલે અંશે એને ધ્યાનમાં રાખીને આપણા જીવનને ઘડવામાં આવે એટલે અંશે આપણે ધીમે ધીમે એ દિશામાં આગળ વધીએ. આમ ચિત્તને સતત ઘડવું એટલે ચિત્તવૃત્તિ નિરોધ. એટલે પહેલા તો અશુદ્ધ ચિત્તવૃત્તિઓ નિરોધ થાય, તામસી વૃત્તિનો નિરોધ થાય, રાજસી વૃત્તિનો નિરોધ થાય. હવે ધીમે ધીમે એ તો સાત્વિક વૃત્તિનો પણ નિરોધ કરે. સાત્વિક કર્તૃત્વ પણ છેવટે આપણે આનાથી પર થવાનું છે. પણ સાત્વિક કર્તૃત્વ દ્વારા પેલા રાજસી તામસી જે કર્તૃત્વ છે એનો આપણે વિજય પ્રાપ્ત કરીએ. રજસ્તમશ્ચા વિભૂય સત્વમ ભવતિ ભારત. રજસ અને તમસને અભિભૂય, રજસ તમસ અભિભૂત કરીને એને દબાવીને, દબાણમાં રાખીને, કંટ્રોલ નિયમમાં રાખીને સત્વમ ભવતિ ભારત. આ સત્વ છે ને એ પ્રબળ બને છે, પ્રભાવશાળી બને છે. આમ સતત આ પ્રકારે સત્વને પ્રભાવશાળી બનવા આપણે સત્વને સતત પોષણ આપીએ. બધો વિરોધ થવાનો જ છે. અંદરનો અહંકાર છે ને એ છે રાગ દ્વેષ, એવો બહુ વિરોધ કરે, કારણ કે એ જવા ના માંગે. અંતેથી એવું નથી કે આપણે અહંકાર દબાવવાનો છે, એવું નથી, પણ એને સમજવાનો છે કે જો ભાઈ તું જે કરે છે તારા હિતની વિરુદ્ધ છે. તું ઈચ્છે છે ને એ વાસ્તવમાં તારો હિત કરનાર નથી, હિતની વિરુદ્ધ છે. ઉદ્ધરેદ આત્મના આત્માનમ. તો જે આત્મા વિવેક બુદ્ધિ આ સમજ પ્રાપ્ત કરી છે, વિવેક બુદ્ધિ, આત્મા એટલે કે જે મન છે, જે સ્વભાવ છે, એ સતત સ્વભાવનું ઘડતર કરે છે. વિવેક બુદ્ધિમાં ધ્યેય પ્રાપ્ત થયું, ધ્યેયની સમજ પ્રાપ્ત થઈ, સાધનની સમજ પ્રાપ્ત થઈ, એટલે એ સ્પષ્ટતા જેટલી હોય એટલા અંશની અંદર પછી એ પેલા મનને સ્વભાવને ઘડે છે. આમ સ્વભાવમાં પરિવર્તન લાવવું એ સાધના છે. સમજમાં પરિવર્તન લાવવું પહેલી વસ્તુ છે, અને એ સમજમાં પરિવર્તન છે, સ્વભાવમાં પરિવર્તન લાવે તો સમજ આપણને ઉપયોગી થાય, તો સમજ આપણા માટે ઉપકારક બને. સમજ બહુ ઉત્તમ હોય પરંતુ સ્વભાવમાં પરિવર્તન ન થયું તો કઈ સ્વભાવ સમજ છે એ સ્વભાવ દ્વારા વ્યક્ત થતી હોય છે. આમ સમજની મદદથી સતત સ્વભાવનું ઘડતર થતું હોય. મને એ પસ્તસ્ય શુદ્ધસ્ય ક્રિયમાણે વિકર્મ. કોઈ બી વ્યવહાર કરે એ તો વિચરણ જ કરી રહ્યો છે, વ્યવહાર નથી કરતો. એવું ખરું કે ગમે એમ ભૂજળિયું કર્મ નથી કરતો, વ્યવસ્થિત કરે છે, કે એવા સંસ્કાર છે. જે પ્રકારની પદ્ધતિઓ સંસ્કાર એ ચાલુ રહે એટલે નથી જતા રહેવાના છે. પેલા રોટલીનું શાક ખાતો હોય પછી દાળ ભાત ખાતો, એવું ચાલુ રહે. પછી મુક્ત થયો એટલે શાક ખાવા માંડે, પછી ભાત ખાવા માંડે, એવું કંઈ વિચિત્ર વર્તન કરે ખરો, પણ એટલે એ જરૂર નથી. એમાં જાત જાતના બધા અવધૂતો હોય છે, જેમ તેમ. એટલે કહેવામાં આવ્યું કે એનું વર્તન આવી જાતનું હોય ને તો પણ સ્વચ્છંદ વર્તન હોય તોય પણ કહેવામાં આવ્યું. આપણે વડે સ્વચ્છંદ જણા એવા સ્વચ્છંદ લોકોના ઘણા વર્ણન આવે છે, એવા અવધૂતોના કે જાત જાતનું થતું હોય. કંઈ કપડાં પહેરે ના પહેરે, ગંદો હોય કેવો હોય, કૂદાકૂદ કરે, દોડાદોડ કરે, સૂઈ રહે, ઊંઘી બસ પડી રહે. ટૂંકમાં આપણે જેને બધું સામાન્ય વ્યવહાર કહીએ એના કે તદ્દન વિચિત્ર હોય બધું એવું હોય. એનું પ્રારબ્ધ જે હોય, જે વસ્તુ એનું નિયંત્રણ કરતી હોય એને એવી વર્તન કરાવતી હોય. એ વર્તન જે છે એ એને માટેનું કોઈ માપદંડ નથી. સેવધન્ય આત્મજ્ઞ સર્વભાવેષુ યસ્સમઃ.
આત્મજ્ઞ એવ ધન્ય, મારે ધન્ય છે, કૃતકૃત્ય છે, જીવનમાં વાસ્તવિક રીતે સફળતા એને પ્રાપ્ત કરી છે. સર્વભાવેષુ યસ્સમઃ, જે બધા ભાવો પ્રત્યે, બધા પ્રાણીઓ પ્રત્યે સમત્વ બુદ્ધિ ધરાવે છે. બધા માણસો પ્રત્યે, પ્રાણી તો સમજ્યા બિચારા, મોટાભાગે બીજા પ્રાણીઓ કે આપણને બહુ કન્નડતા નથી. આ મોરને જોઈને કદાચ ગુસ્સો આવે એ બધું આપણું ખાઈ જતો હોય તો જુદી વાત છે. કૂતરું ભસતું હોય તો ગુસ્સો આવે આપણને, બેલે ઘૂસી જતી હોય જાત જાતનું તોડફોડ, વાંદર તોડફોડ કરતો એટલે આપણને આવે. આપણે બી મહત્વ બુદ્ધિ છે, માલિકીની આ મારું છે, મારું ખાઈ ગયો એવું છે. એટલે એમાં કોઈના પ્રત્યે વિષમતા જન્મે એનું કારણ એ વસ્તુ નથી. હું કયા પ્રકારનો સંબંધ બાંધું છું એની સાથે, મમત્વથી સંબંધ બાંધવામાં આવે, સ્વાર્થનો સંબંધ બાંધવામાં આવે, એને કારણે હું આવી રીતે વિક્ષિપ્ત થતો, ક્ષુભિત થતો હોઉં છું. એ નહીં, એ તો છે એની સ્વભાવથી વર્તે છે ને. કૂતરું બીજું શું કરે, ફસે, બીજું શું કરે, પણ મારી આગળ કેમ ફસે છે, મારી હું કેમ બગાડે છે, મારું કેમ આમ કરે છે. આમ આપણો સ્વાર્થનો સંબંધ હોય તો એ વસ્તુ આપણો અસર કરે. નિષ્કામ છે, નિસ્વાર્થ છે, એટલે કોઈ પ્રકારની ક્યાંય અપેક્ષા નથી. એનો અર્થ બધું જ બધો બરાબર છે. સમત્વ એટલે જે છે, જ્યાં છે, બધું એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. ક્યાંય કોઈ માગણી નથી, નિષ્કામ. અર્થાત જે કંઈ જેવું છે તેવું જ તેનો સ્વીકાર. એનું મૂળ કારણ તો એ છે કે હું જેવો છું મારો સ્વીકાર થઈ રહ્યો છે. મારામાં એ સ્વરૂપ છે ને એનો આવિર્ભાવ કરવા છે. જેટલે ઊંચનો આવિર્ભાવ થાય એટલે ઊંચે મારો સ્વીકાર થાય, એટલે ઊંચે બીજાનો સ્વીકાર થવાનો જ છે. મોટે ભાગે અન્ય સાથેની જે મુશ્કેલીઓ હોય છે, પોતાની સાથેની મુશ્કેલી છે, એનું જ પ્રતિબિંબ છે. પછી એટલે જેમ જેમ આપણે સમજતા જઈએ આપણા સ્વભાવને, તેમ તેમ ઘડતા જઈએ, તેમ તેમ આપણે પોતાની સાથે પણ સ્વસ્થતા પ્રાપ્ત કરતા જઈએ. સર્વભાવે, પછી એવું સમજ, સર્વભાવે શું, બધા સાથે સ્વસ્થ છે. અને જેટલું એના આત્માની સ્વભાવની જેટલી સભાનતા છે, સ્વની એટલી સભાનતા ચાલો, એટલે સ્વના સરળ દર્શન થાય એમ કહેવાય. કશી વસ્તુ એને આત્મદર્શનથી વિચલિત કરતી નથી. એનો એવો જ છે કે જુએ છે એવું નથી, પણ હંમેશા પોતાનાથી સભાન છે. એ સભાનતાથી વિચલિત થતો નથી. પશ્ચન શૃણન જે કંઈ વ્યવહાર થતો હોય, જે સામાન્ય માણસો કરતા હોય, નિસ્તર્ષ માનસમાં કોઈ તરસ નથી, ઈચ્છા નથી, તૃષ્ણા નથી. તો ધન્યત્વ કેમ છે એનું, ધન્યત્વ કેવી વ્યક્ત થાય છે તો 66મા શ્લોકમાં કહે છે, ક્વ સંસારઃ ક્વ ચાભાસઃ ક્વ સાધ્યમ ક્વ ચ સાધનમ આકાશસ્યેવ ધીરસ્ય નિર્વિકલ્પસ્ય સર્વદા. ધીરસ્ય, અષ્ટાવક્ર મુનિ વારંવાર આ શબ્દનો પ્રયોગ કરે. ધીરસ્ય જ્ઞાનિન, એ ધીહી ધ્યેમ રાધીર, બુદ્ધિ જ્ઞાન ધરાવનારને ધીર કહેવામાં આવ્યો. ધૈર્ય ધરાવનાર જે ક્યારે હિંમત હારતો નથી, જેનામાં કોઈ પ્રકારની ચંચળતા નથી, જે લીધેલી વસ્તુ છોડતો નથી. આ બધા ધૈર્યના હવા વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાન. અનેક પ્રકારના વિઘ્નો આવે તો પણ જે કર્મ હાથમાં લીધું, પ્રારબ્ધમ ચોત્તમ જનાન પરિત્યજંતી
ઉત્તમ જન છે એ પોતેનો આરંભ કરે એનો ત્યાગ ના કરે મુશ્કેલીઓ. આ છેવટે આમાં પરિણમે છે. ધીર કશી જ વસ્તુ એને વિચલિત કરતી નથી. ધીર કોને કહેવાય? કોઈ પ્રકારની મુશ્કેલીઓ વિઘ્નો કે કશું એને વિચલિત નથી કરતા. પોતાના પોતે જે કરી રહ્યો છે, જે ધ્યેય પોતે સ્વીકારેલું છે એનામાં એટલો બધો એને વિશ્વાસ છે કે સત્ય જે છે એ જ બરાબર સાચું જ છે અને એટલા માટે કશી વસ્તુ એને એ પ્રકારના નિશ્ચયમાં વિચલિત નથી કરતી. ગડબડ લાગે છે બધું. હું માનું છું આપણા રસ્તો બરાબર નથી, આનો વિશ્વાસ કરો. ટૂંકમાં ક્યાંક વિશ્વાસ મૂક્યો ને આપણે વિચલિત થઈ જઈએ. પણ વિચલિત થતો જ નથી. એટલે કઈ વ્યવહારિક વિશ્વાસની વાત નથી કરતો, પોતાના સ્વરૂપમાં જે વિશ્વાસ છે એના માટે સર્વત્ર વિશ્વાસ છે. ગાંધીજી કહે કે ભાઈ માનવતાનો તમે ક્યારેય વિશ્વાસ ન ગુમાવો. માનવ જ છે, ભલે ગમે તો એનું વર્તન હોય, પણ તમે વિશ્વાસ ન ગુમાવશો. કારણ કે છેવટે એના વ્યક્તિત્વમાં એ અંદર ઊંડે ઊંડે પણ છુપાયેલું છે તો ખરું, એ નથી જતો. એ રીતે તમારે વર્તન કરવું એને એવો એ પ્રકારની શંકાનો લાભ આપો કે ના માનવ જ છે. ગમે રાક્ષસ એવો હોય તોય પણ જ્યારે કહેવામાં આવે કે માનવતા વિશ્વાસ ન કરો એટલે રાક્ષસ આપણે લાગે છે, છતાં અંદરથી માનવ છે, જે હકીકત છે. પણ આપણે તો હંમેશા સપાટી પર વ્યવહાર કરવા ટેવાયેલા છે. આપણી સપાટીથી પેલી સપાટી. મારામાં હું કયા સ્તરથી વ્યવહાર કરું છું એ પરથી અન્ય સ્તર સાથે મારો સંપર્ક થાય. હું જ્યારે મારા ઊંડાણથી વ્યવહાર કરતો હોઉં, મારા પ્રેમથી વ્યવહાર કરતો હોઉં, એવો આપણે શોધી કાઢ્યો પોતાનામાં વિશ્વાસ છે કે નહીં પ્રેમ જ એનો સ્વભાવ છે, એને બદલી નાખીશ. બદલી નાખીશ એટલે કે હું જરૂર એનું આવાહન કરીશ. એટલે બ્રિટિશ રાક્ષસો હતા, ખરેખર રાક્ષસો ક્યાં પાછા પડે એમને, એટલા દુષ્ટ લોકો હતા, બહુ દુષ્ટ. કે એમનામાં શક્તિ તો હતી જ, ઉપરાંત બહુ જ ટૂંકમાં શઠ લોકો હતા. આ બધું શબ્દો પેલી જ્યારે વાંચો ત્યારે ખબર પડે કેટલા ક્રૂર નિષ્ઠુર લોકો હતા, કેટલો જુલમ કરે છે. એટલે મુસલમાનો અક્કલ વગરનો જુલમ. આ બધા લોકો તો આપણા એવા જુલમ કરનાર જ હતા. તારું જે થાય તે ખરું, પણ તારું શોષણ કેમ કરવું, તને કેમ દબાવો, તારો કેમ લાભ, એ જ વસ્તુ. એટલે હરકત બધી વૃત્તિઓ. એટલા કુશળ હતા અને એટલા કુશળ રાજકારણી હતા કે એ પ્રકારની વૃત્તિઓ પણ એને એ લોકો કોઈક રીતે એમનું કામ સાધી શકે. કે સામેવાળા હતા એ અક્કલ વગરના હતા ને. એક અક્કલવાળો માણસ નીકળ્યો ખરેખર, કે જેને જગતની જીવનની મૂળભૂત સત્યતામાં વિશ્વાસ હતો કે છેવટે મૂળની અંદર તો માનવતા જે છે, પ્રેમ છે, સારાપણો છે, ગુડનેસ. પહેલા પોતાનું આહ્વાન કરવું પડે કે બરોબર છે, એ વિશ્વાસ એ કોઈ ડગાવી ના શકે ને. કેટલા બધા અવરોધ આવે ને કેટલું બધું થયું એને ભલો માણસ છોડી દે. એટલે ધીર એટલે માત્ર ધૈર્ય જે આવ્યું છે ને એ વાસ્તવમાં પોતાના જ આત્માના સાક્ષાત્કારમાંથી, પોતાના જ્ઞાનમાંથી આવેલું છે. જે હું છું મારી જાતને જાણું છું એટલો મને વિશ્વાસ છે. પછી એથી પછી હું ડગી જાઉં. ધીર અર્થાત પોતાના ઊંડામાં ઊંડો અર્થાત વાસ્તવિક જે સ્વરૂપ છે એના વિશે જે દ્રઢ છે. હું આમ છું એટલે સર્વ આમ જ છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી. પછી એ કઈ તો વિચલિત થવાનો જ નથી ને. એટલે બહારનો દેખાવ ગમે તે હોય તો પણ
એ પોતાની દૃષ્ટિમાં વિચલિત થતો નથી. એટલે સર્વભાવેષુ સમઃ, સર્વભાવ. અને મેં કહ્યું પ્રમાણે મનુષ્ય આપણી સમસ્યા હોય છે, બીજું કોઈ સમસ્યા સામાન્ય તો હોતું નથી. તુલના કરીએ તો સમાન થાય. તુલના કરી કે વાઘ સિંહ તુલના નથી કે વાઘ કેટલો બળવાન છે અને ઘોડો કેટલો દોડે છે, મને એવું થતું નથી, એની ઈર્ષા નથી આવતી. હું ઘોડા જેવો છું નથી થતું. પેલો વધારે દોડતો હોય મારાથી આગળ બીજો, તો મારે ન જવા થવું છે. સર્વભાવેષુ યઃ સમઃ, આ પ્રકારનું ધૈર્ય એટલે કે જે પોતાના ગંભીરતામાં ઊંડાણની અંદર પ્રતિષ્ઠિત છે. જેટલા સપાટી પર આપણે પ્રતિષ્ઠિત હોય એટલે આપણે હલનચલન વધારે થઈ જાય. સમુદ્રની સપાટી તો હંમેશા ચલાયમાન જ હોય છે, એનું જે ગાંભીર્ય છે, ઊંડાણ છે, ત્યાં ગાંભીર્ય છે. ધીરસ્ય આકાશસ્યૈવ નિર્વિકલ્પસ્ય, ધીરસ્ય જ્ઞાનિનઃ અતએવ સર્વદા વિકલ્પરહિતસ્ય નિર્વિકલ્પસ્ય વિકલ્પરહિતસ્ય. 50,000 વાર નિર્વિકલ્પ શબ્દ આવ્યો, 2,000 વાર ધીર શબ્દ આવ્યો. વિકલ્પનો અર્થ તો ઈચ્છા જ કરે છે, ઈચ્છા વગરનો છે, પણ ઈચ્છા જેમાંથી જન્મે છે એ સંકલ્પ વિકલ્પ. એમાં આપણે કહ્યું તે પ્રમાણે પોતાના વિશ્વનો જે ખ્યાલ છે એ જ મૂળ સંકલ્પ છે. હું જીવાત્મા છે. આમ ઉપાધિમાં અહમભાવ જન્મેલો મૂળ ખ્યાલ પોતાના વિશે એ મૂળ સંકલ્પ છે. કારણ સર્વ સંકલ્પના મૂળ તો મારા વિશેનો સંકલ્પ જ હોય છે. હું કોણ છું? અંતે એમાંથી પછી કયા પ્રકારની ઈચ્છાઓ વગેરે બધું જન્મતું હોય છે. નિર્વિકલ્પક હો, નિસંકલ્પક હો, જેને પોતાના વિશે કોઈ સંકલ્પ નથી, પોતાના વિશે કોઈ ગ્રંથિ નથી. આ સુના નથી, કોઈ ગ્રંથિ નથી. ગ્રંથિ શેમાં જન્મે? ઉપાધિમાં અહમભાવમાંથી જન્મે. જ્ઞાનિનઃ વિવેકિનઃ, વિવેકી છે. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વેદી સર્વક્ષેત્રેષુ ભારત એતદ્યો વેદં પ્રહો ક્ષેત્રજ્ઞ તદ્વિદઃ. શરીર ક્ષેત્ર છે અને જાણનારા ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ સર્વમાં એક સમાન પરમાત્મા છે. નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ નથી, કોઈ દ્વૈત નથી, કોઈ ભેદભાવ નથી. આમ કશી વસ્તુ એનામાં ભેદ, કારણ કે આપણે જે સ્તરે હોય ઉપાધિના સ્તરે તો બીજી ઉપાધિ તરત ભેદભાવ જન્માવાના જ છે. અહંકારના સ્તરે બીજો અહંકાર ભેદભાવ જન્માવાનો છે. એ બધી સ્તરે અનેકતા છે. શંકા દેહ તો અનેક છે, મન પણ અનેક છે, બુદ્ધિ પણ અનેક છે, અહંકાર પણ અનેક છે, ઉપાધિ અનેક છે. એ સ્તરે હું જીવતો હોઉં, એ સ્તરે એ જ પ્રકારનો નિર્ણય હોય જેને ગ્રંથિ કહેવાય, તો ભેદભાવ હોવાનો જ છે. જેની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. નિર્વિકલ્પસ્ય, વિકલ્પથી ભેદભાવથી મુક્ત છે. સર્વભાવેષુ યઃ સમઃ, સર્વભાવમાં તેથી સમાન છે. વિષમતાને કોઈ સ્પર્શતી નથી. કે પોતે સર્વ જે પ્રકારની વિષમતામાંથી મુક્ત છે. પોતાના ઉપાધિના કોઈ પણ અંશની અંદર અહમભાવ હોય એટલે અનેકતા હોવાની. તે આકાશસ્ય નિર્વિકલ્પસ્ય, આકાશનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. આકાશસ્ય ઇવ, આકાશની જેમ. તો આકાશસ્ય ઇવ નિર્વિકલ્પસ્ય, આકાશ સમાન જે નિર્વિકલ્પ છે. આકાશમાં કોઈ ભેદભાવ નથી. હા, આકાશ ભેદભાવની ગ્રંથિ ધરાવે જુદી વાત છે. આકાશ ઘડામાં અહમભાવ કરીને એમ કે હું ઘટાકાશ છું, પેલું બીજું ઘટાકાશ છે એમ કે નથી. ત્યાં આ પ્રકારનો ભેદભાવ ઉત્પન્ન થયો છે. ભેદભાવ હોય અને ઉત્પન્ન થતો હોય તો સમજાય. મને તો એ મુશ્કેલી ના કરે. વસ્તુ છે ને એ વાસ્તવિકતા ક્યારે મુશ્કેલી ના. કોઈ મુશ્કેલી એટલે વાસ્તવિકતા દૂર થઈ ગયો છે, નક્કી થઈ ગયો. આકાશમાં આ પ્રકારે આ ઘડાની અંદર અહમભાવ છે ને હું ઘટાકાશ છે તો તરત બીજા ઘટાકાશ જુદું પડવાનું જ છે.
તો ઘટાકાશને જ્ઞાન થાય હું તો આકાશ છું, મહાકાશ છું, નિર્વિકલ્પ છું, નિર્વિભાગ છું, અવિભક્ત છું. આકાશસ્ય નિર્વિકલ્પસ્ય, આકાશમાં જેમ કોઈ વિકલ્પ નથી, વિભાગ નથી, કોઈ ગ્રંથિ નથી. કયા આકાશમાં? ધીરસ જ્ઞાની ન, આ જ્ઞાની આકાશ હોવું જોઈએ. કલ્પના કરો આકાશ અજ્ઞાની છે અને માટે પોતાને ઘટાકાશ માને છે. જ્ઞાની આકાશ એટલે જેને જ્ઞાન થયું કે હું તો આકાશ છું, મહાકાશ છું. ઘડો કે મારામાં કોઈ મર્યાદા નથી લાવતો, મને કંઈ સીમિત નથી કરતો. આમ જે બધા ભેદભાવથી મુક્ત થયો એવા ધીર છે. સર્વદા નિર્વિકલ્પસ્ય, સર્વદા, સર્વદા એટલે સર્વત્ર અને સર્વકાળે. સર્વદા સર્વકાળે એટલે પછી સર્વથા, સર્વ રીતે, સર્વત્ર, સર્વસ્થળે એમ કહેવાય. સર્વકાળે, સર્વસ્થળે, સર્વ સંજોગોમાં, સર્વ રીતે નિર્વિકલ્પ. અર્થાત સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, કે આત્મા વેદમ સર્વમ, આ દ્રષ્ટિ બહુ સ્પષ્ટ છે. દ્રષ્ટિ એટલે કોઈ કાળ, દેશ કે પરિસ્થિતિ એના એ દર્શનમાં કોઈ રીતે વિક્ષેપ નથી કરતી, વિચલિત નથી કરતી. તો આ તો ધીરનું વર્ણન થયું. તો એને હવે એનું આસપાસનું એની દ્રષ્ટિ કેવી છે, વર્તન કેવું છે? ક્વ સંસાર, ક્વ આભાસ, ક્વ સાધ્યમ, ક્વ સાધનમ. કોઈ વિકલ્પ નથી એના માટે. ક્વ સંસાર પ્રપંચ, ક્વ આભાસ, અતએવ તત્ પ્રતિભાસશ્ચ ક્વ. ક્વ સંસાર, સંસારનો શું અર્થ કર્યો? પ્રપંચ અર્થ કર્યો. એટલે અહમ મમાત્મક એવો સંસાર નથી. સંસાર બાકી તો ક્વ સંસાર, અહમ મમને સંસાર કહેવામાં આવ્યો. એવો સંસાર પ્રપંચ હોય જ નહીં. પ્રપંચોપશમમ. હવે પ્રપંચ એટલે સંસાર, જગતથી ઉપશમ થયો. પ્રપંચ એટલે આ પ્રકારનો પ્રપંચ, અહંકાર, મમકાર એવી પ્રપંચથી મુક્ત થયા. કોઈ સંસાર, હમણાં જગત ક્યાં છે? પછી આભાસ, એનો આભાસ પણ ક્યાં છે? એટલે આવું જ્યારે કહેવામાં આવે કે સંસાર ક્યાં છે, એટલે ભાઈ જગત નથી પણ બરોબર છે. અર્થાત જગત નામની કોઈ જુદી વસ્તુ નથી. પૂર્ણાત્મા સુસમીક્ષતામ જગદિદમ તદ્બાધિતમ દૃશ્યતામ. કોઈ સંસાર, આ પ્રપંચ ક્યાં છે? અર્થાત પ્રપંચ કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલે પ્રપંચની પ્રતીતિ નથી એમ નથી, પરંતુ પ્રપંચમાં કોઈ સત્યતા નથી અને એટલા માટે નથી જ. એટલે આપણે કહીએ કે ભાઈ આ પ્રતિબિંબો દેખાય છે બધા, પણ એ નથી ખરેખર. તો આપણે જાણીએ છીએ કે પ્રતીતિ છે છતાં પણ કારણ કે આમાં કોઈ સત્યતા નથી, માટે ન હોવા બરોબર જ છે ને. એનો કોઈ પ્રભાવ નથી. કોઈ સંસાર, કોઈ છે આભાસ, આભાસનો જાત જાતનો અહંકાર પણ કરે છે. પ્રતિભાસ, સંસાર હોય તો પ્રતિબિંબિત થાય. અથવા પ્રતિભા એટલે પછી આવા એવો પ્રતિભાસ, ચિદાભાસ, અહંકાર એવો પણ અર્થ કર્યો. સંસાર ક્યાં છે, અહંકાર ક્યાં છે, અથવા તો સંસાર ક્યાં છે અને સંસારની પ્રતિદિય ક્યાં છે, પ્રતિભાસ એટલે એવું પણ કહી શકાય. જ્યારે સંપૂર્ણ રીતે પોતાનામાં જ નિષ્ઠ છે ત્યારે સંસારની કોઈ પ્રતીતિ પણ નથી, તેથી સંસાર નહીં, સંસારની પ્રતીતિ પણ નથી. જીવન મુક્તનું વર્ણન હોય તો પછી એ સંસાર વ્યવહાર જાણે કરી રહ્યો હોય. આગળના બધા શ્લોકોમાં કહેવામાં વ્યવહારિણ, વ્યવહાર કરનાર, ચરે ચર વિચરતી, ચરેત ચરણ વિચરણ કરી રહ્યો છે, ચરિત ચરતી.
વિચરણ કરેલા જ્ઞાની પુરુષનું વર્ણન હોય એમ ના કહેવાય કે આ સંસાર છે, સંસારની પ્રતીતિ નથી એમ ના કહેવાય. કોઈ સંસારનો સત્યતા ક્યાં છે? કોઈ છે આભાસ. તો પછી આભાસ નથી એટલે કે સત્યતા જ નથી. સંસારનો બી આભાસનો સવાલ રહેતો જ નથી. પછી ચાલો સંસાર મિથ્યા છે, મિથ્યાપણો પણ ક્યાં એમ કહી શકાય. સંસારની પ્રતીતિ નથી કે આ મિથ્યા છે એ પ્રકારની કોઈ પ્રતીતિ નથી. શું છે? માત્ર સત્ય જ છે, આત્મા જ છે. આત્માથી અન્ય કશા દર્શન જ ના હોય જ્યારે, એટલે કોઈ પણ દર્શનમાં આત્મદર્શનની ક્યારે બાદ બાકી થતી નથી. એનો એવો થયો નિશ્ચિત નહીં થતો. અને તેથી જે વસ્તુ મુખ્ય એના મનને પ્રભાવિત કરે છે કે મનનો વિષય તો આત્મા જ છે. આત્મા અલગ સંસાર ક્યાં છે? આત્મા અલગ પ્રતિથિ ક્યાં છે? ક્વ સાધ્યમ ક્વચ સાધનમ. સાધ્ય ક્યાં છે? સાધન ક્યાં છે? એમ તો કે સ્વાધ્યમ સ્વર્ગાધિકમ સાધનમ યાગાધિકમ. મુખ્ય સાધ્ય સાધન ભાવ ત્યાં છે. સ્વર્ગકામો જ્યોતિષ્ઠોમેને યજેત. તો સ્વર્ગની કામના ધરાવનારે જ્યોતિષ્ઠોમાં યા કરવો જોઈએ. સ્વર્ગ સાધ્ય થયું, જ્યોતિષ્ઠમાં સાધન થયું, એ પ્રકારની વ્યાખ્યા કરે અહીંયા આગળ. હવે એવા સાધ્યમ, એના માટે સાધ્ય એટલે કશું સિદ્ધ કરવાનું ક્યાં છે? સ્વર્ગ વગેરેની કામના કોને હોય? જે અત્યારે છે બહુ ભાઈ આમ પૃથ્વી છોડો. હવે ઇસ્લામના લોકો પહેલેથી કહે આ તો બધું ખોટું છે, તમે તો ત્યાં જ જાઓ, અહીંયાથી નીકળો જ. નાના છોકરાઓને એવી ત્યાં એવી ટ્રેનિંગ આપે, એવી કેળવણી આપે. એટલા જ માટે અમને પ્રાણ ત્યાગ કરે. અમારે તો ત્યાં જવું છે, એ ધ્યેય છે, અહીંયા રહેવાનું ધ્યેય જ નથી. એટલે આ પ્રાણનો અર્થ જ નથી ને. અને તમે ત્યાગ કરશો તમને આવું વધારે કંઈ મળશે, એટલું કંઈ જાતની કંઈ પ્રલોભનો આપવામાં આવે. આપણે સ્વામીજી કે ભાઈ મરવાનું જો ધ્યેય તો જીવ બધે જન્મ શું કામ થયો? જો મરવું ધ્યેય હોય, વોટ ઇઝ લિવિંગ? જન્મ એટલે જીવવું એટલે શું? એનું મરણ એનું ધ્યેય હોય તો ભાઈ જીવવાનો અર્થ શું રહ્યો? આજનું જીવન આપી શું કરવા? સ્વર્ગ ધ્યેય હોય તો અહીં શું કામ જન્મ્યો ભાઈ? અહીં જન્મ્યો એટલે એનું જ કંઈ કારણ હોવું જોઈએ ને, એનું પ્રયોજન હોવું જોઈએ. જતા જ રહેવાનું પ્રયોજન તો આવે જ શું કામ? મોકલે જ શું કામ? સ્વર્ગત પ્રયોજન ભાઈ પૃથ્વી પર શું કામ હોય? અહીં શું મળે? અહીં પ્રયોજન છે. ભાઈ પ્રયોજન હતું પણ જ્યાં એ સિદ્ધ થઈ ગયું. કારણ કે તો પ્રાપ્તથી પ્રાપ્તિ છે, આ પ્રકારનો વિવેક થયો ને. એટલે પ્રાપ્તિની પ્રાપ્તિ હોય તો ભાઈ એ સાધ્ય રહેતું નથી. સાધ્ય કોને કહેવાય? જે સાધકથી ભિન્ન હોય એને સાધ્ય કહેવાય. તે સિદ્ધ કરવાનું છે. તો સાધક રહ્યો નથી માટે સાધ્ય રહ્યો નથી, માટે સાધન રહ્યું નથી, સાધક જ રહ્યો નથી. એટલા જ માટે કે પ્રાપ્તની પ્રાપ્તિ છે. અપ્રાપ્તની પ્રાપ્તિ હોય તો પણ કશું ને કશું રહી જાય. કારણ કે અપ્રાપ્તની પ્રાપ્તિ છે એટલે કોઈક સાધનથી મેં પ્રાપ્ત કર્યું છે, એ સાધનનું બળ ઓછું થાય તો વળી પાછું અપ્રાપ્ત બની જાય. ગમે તે ઉત્કૃષ્ટ વસ્તુ હોય, એ પ્રાપ્ત હોય તો કોઈ પ્રયત્નથી પ્રાપ્ત હોય, કશી પરિબળ હોય જે મને જોડનાર હોય, એ પરિબળ જેમ જેમ ક્ષીણ થાય તેમ તેમ મારી એની સાથે સંબંધ ક્ષીણ થવાનો જ છે. પ્રાપ્ત જ નથી અને માટે અપ્રાપ્ત થવાનું નથી. અપ્રાપ્તિ માત્ર ભ્રમ જ હતો. તેથી આ જ્ઞાની પુરુષે જોયું કોઈ સાધ્ય નામની વસ્તુ જ નથી. હું સાધ્ય છું, હું જ છું. સાધ્ય તો સાધન પણ ના હોય. એટલે એણે બધું સાધન અપનાવેલું છે એવું તે પહેલા દિવસ એવું કહે છે. મોક્ષ સાધન હતું એના માટે વિવેક વૈરાગ્યાથી મોક્ષ સાધ્ય હતું, મારે વિવેક વૈરાગ્યાથી સાધન હતું તેવું નહીં. એ બધાનું પરિણામે શું જ્ઞાન થયું? પ્રાપ્ત છે પ્રાપ્તિ. મુક્ત નિત્ય પ્રાપ્ત છે.
એટલે કે પોતે સાધક પણ મટી ગયો. હવે કોઈ સાધ્ય રહ્યું નથી, અપ્રાપ્ત કોઈ વસ્તુ રહી નથી. અને જે અપ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન હોય એ તે પણ રહ્યું નથી. કો સાધ્યમ ક્વચ સાધનમ. હવે મોક્ષ નામનું સાધ્ય ક્યાં છે કે વિવેક જ્ઞાન નામનું સાધન પણ ક્યાં છે? કારણ કે સાધન ચરિતાર્થ થઈ ગયું. સાધ્યની પ્રાપ્તિ સાધન ચરિતાર્થ થયું. મળે હવે જ્યારે સાધ્ય નામની વસ્તુ પહોંચી ગયું, સાધ્ય થતું નથી. અમારના જેવું જ પહોંચી ગયા પછી અમારના સાધ્ય નથી, અને તો પછી એનું સાધન પણ નથી. આમ નિર્વિકલ્પ એટલે સાધ્ય સાધન એ બધા પ્રકારના ખ્યાલથી મુક્ત. જ્યાં સુધી જીવનમાં કશું પ્રાપ્ત અને કશું પ્રાપ્ત કરવાનું છે તો બધી આપણા બધા વિચારો, વૃત્તિઓ, ઈચ્છાઓ પાછળ રહેલું છે, કંઈક સિદ્ધ કરવાનું છે. અત્યારે જે છે, અત્યારે જે છું એનાથી મને સંતોષ ના હોય તો સ્વાભાવિક છે કશું સિદ્ધ કરવાનું છે. એની સ્પષ્ટતા ના પણ કંઈક તો અજંપો અંદર હોય જ. આ કરવાનું છે. એનું આ સાધન છે. પણ જ્યારે જોયું કે હવે હું એ હું જ છું, નિત્ય પ્રાપ્ત છું, કોઈ અજંપો રહેતો નથી. નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ નથી, કોઈ અજંપો નથી. તે ધીરસ્ય જે આત્મનિષ્ઠ છે. એટલે આ પ્રકારે કહ્યું કે એને સાધ્ય નથી, સાધન નથી, કોઈ સંસાર નથી, કોઈ આભાસ નથી. એનું આગળ વર્ણન કરે છે 67મા શ્લોકમાં. સજયત્યર્થ સંન્યાસી પૂર્ણસ્વરસ વિગ્રહ અકૃત્રિમો નવચ્છિન્ને સમાધિર્યસ્ય વર્તતે. યસ્ય અકૃત્રિમે અનવચ્છિન્ને સમાધિ વર્તતે. જેને અનવચ્છિન્નમાં, જે અવચ્છેદથી રહિત છે, અનવચ્છિન્ન. અવચ્છિન્ન એટલે અવચ્છેદ મર્યાદા ધરાવનારું, સીમાઓ ધરાવનારું, સીમિત મર્યાદિત પરિચ્છિન્ન. અપરિચ્છિન્ન કહો, અનવચ્છિન્ન કહો, અમર્યાદિત કહો, અસીમ કહો, અપાર કહો, અનંત કહો, પૂર્ણ સ્વરૂપે. એ પોતાનું સ્વરૂપ છે, બધાનું સ્વરૂપ છે. વેદાંત કેટલી ઉત્તમ વાત કરે છે. સર્વત્ર અનુભવ અપૂર્ણતા થતો એવું લાગે છે. આ બધી અપૂર્ણતાના મૂળમાં તો પૂર્ણતા છે. આનામાં આવો વિશ્વાસ છે ને, આવું જ્ઞાન ન તો પણ વિશ્વાસ છે કે શાસ્ત્ર કહે છે મને છે જ. અને એ જ વસ્તુ જ ખરેખર તો એ સિવાય બીજી કોઈ વસ્તુ છે ને એ તર્કયુક્ત છે જ નહીં. એટલે દુનિયા પૂછ્યા કરતો એ ભગવાન ક્યાં છે ને શું તમે સાબિત કરો. તું સાબિત કરે ને કે નથી. પૂર્ણતા ક્યાં છે, તું મને ક્યાં નથી. આવો પ્રશ્ન કરવો જોઈએ. આપણું મન પૂછે ત્યારે. વોટ ઇઝ કમ્પ્લીટ, જે છે પૂર્ણ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે છે બ્રહ્મ છે, પૂર્ણ છે. તો આ પ્રકારની દ્રષ્ટિ જેનામાં છે, અનવચ્છિન્ને પૂર્ણ સ્વરૂપે. હું પૂર્ણ છું એ જેને જે છે તે પૂર્ણ છે, અને હું જ સર્વ છું. કેટલી વિશાળ દ્રષ્ટિ છે. જેની દ્રષ્ટિમાં એટલે જેના મનમાં બધી સંકોચિતતા દૂર થઈ ગઈ છે. એટલે આ તો બહુ સર્વોત્કૃષ્ટ વસ્તુ આ ધ્યેય છે. કોઈ પ્રકારની મનની સંકુચિતતાને આપણે સમર્થન આપીએ એટલે આપણે આપણા ધ્યેયને નકારી રહ્યા છીએ, તિરસ્કારી રહ્યા છીએ. અનવચ્છિન્ને પૂર્ણ સ્વરૂપે યશ સમાધિ વર્તતે, જે એમાં નિષ્ઠ છે. સમાધિની સહજ સ્થિતિ. તો
તો એટલે કે અકૃત્રિમ, જે અકૃત્રિમ છે, કૃત્રિમતાથી રહિત છે, સ્વાભાવિક છે, એનું કોઈ કૃત્રિમતા રહી નથી. એ વિચારવા જેવું છે. આપણે કેટલી કૃત્રિમતા છે. એટલે વાસ્તવમાં હું કોણ જાણું છું ને કેવો પ્રગટ થઉં છું. આમ જેમ જેમ આપણી જાતનું આપણે નિરીક્ષણ કરીએ ત્યારે ખબર પડે કે કેટલી છેતરપિંડી ચાલે છે બધી. સતત દુનિયાને છેતરતા, મારી જાતને પહેલાં છેતરતા હોઉં, ઘણી વાર તો દુનિયાને છેતરતા હોઉં. શું કરીએ સ્વામીજી? આપણે ભય છે કે એવું નહીં કરું તો પછી મારું કંઈક થઈ જશે, મારું આવી બનશે, મારું લૂંટાઈ જશે, એવો ભય હોય. જો સંભાળ નહીં લો તો આમ થશે ને પેલું થશે, પેલું પેસી જશે અંદર, વાળ બાંધો, આ બાંધો, તે બાંધો. રક્ષણ કરો. એટલે આ પ્રકારે જ્યાં પરિચ્છેદ છે ત્યાં હંમેશા ભેદ છે, ભય છે. અને ભય હોય એટલે કૃત્રિમતા હોવાની છે ને, કે મારું રક્ષણ કરવાનું છે ને. એટલે જે ભયભીત છે આ કૃત્રિમ જ છે. નિર્ભયતા જ્યારે સ્વરૂપ છે ત્યારે આપણે ભયમાં પ્રતિષ્ઠિત હોઈએ કોઈ કૃત્રિમ જ છે. આમ ભયમાંથી પ્રેરેલી વસ્તુઓ પણ કૃત્રિમ જ હોવાની ને. કારણ કે ભેદભાવ તો સ્વીકારી લીધો. હવે વાળ બાંધ્યા, ભય છે એનો વાળ બાંધો, બીજા અંદર પ્રવેશ ના કરવા દો, બહાર રાખો, આટલે સુધી, આથી વધારે નહીં. આવે એટલે બેલ વાગે એટલે હું જોઉં કોણ છે, ત્યાંથી જ વાત કરી લો, અંદર પણ નહીં ઉઘાડવાનું, બાણું નહીં ઉઘાડવાનું. માઇક્રોફોન એટલે વાત કરી લે, આજે આ છે ચાલ બાણું ખોલ, અંદર આવો, અહીંયા ઉભા વાત કરો. પેલો છે ચાલ એને બેસાડ સોફામાં, પેલો છે એને ચા પાણી પીવડાવ. ટૂંકમાં કોણ છે પરથી કેટલી વાડ આપણે રાખીએ છીએ એ નક્કી થતું હોય છે. પછી એવડો કોઈ પણ નથી ત્યાં કોઈક વાડ ના હોય. અખંડાનંદ મહારાજ કહે કે દેખો એ પતિ પત્ની भी सब चीज नहीं कहते एक दूसरे को. બધું કહે તો બીજા દડે રહ્યા નહીં સાથે. ટૂંકમાં અંદર જે છે બધું કહેવામાં આવે ને તો પછી એટલે એ બધું છુપાવી રાખવું પડે. આમ પોતાને પ્રગટ ના કરી શકીએ આપણે. કૃત્રિમતા. હું જાણું છું કે અંદર કેવો છે, પણ બહાર અમુક દેખાઈશ નહીં તો લોકો શું માનશે, શું કરશે, મારો તિરસ્કાર કરશે. અસલામતી, ભય. માણસ આમાં જીવે છે ને, નામ કૃત્રિમતા. અને આપણે એટલું જાણીએ કે આ કૃત્રિમતા છે, મુક્ત થવા તો આ તો કૃત્રિમ સંસાર પ્રપંચ કોને આ કૃત્રિમતાને જ ખરેખર તો એને પોષણ આપવામાં આવે કે આ જ બરાબર છે. એટલે મારે આ રીતે જ મારું રક્ષણ કરવું જોઈએ, પહેલાં નામ જ કરવું જોઈએ, આમ દૂર રાખવો જોઈએ, એને પકડવો જોઈએ, પછાડવો જોઈએ, વગેરે વગેરે યોજનાઓ ચાલે જ કરતી. પ્રપંચ એને કહેવાય બધું. જેટલી કૃત્રિમતા વધારે એટલે પ્રપંચ વધારે, એ દાવપેચ વધારે. જેટલી નબળાઈ વધારે એટલે પણ દાવપેચ વધારે. ચાલો છોડ, પણ ટૂંકમાં એટલે અકૃત્રિમ. ગઈકાલે બાળવત કહેવામાં આવે, બાળક નિર્દોષતા કહેવામાં આવી. અહીંયા બરસ જુદા શબ્દો વાપરે છે. અકૃત્રિમ, અકૃત્રિમ, કૃત્રિમ નથી, કોઈ કૃત્રિમતા નથી. એટલે કોઈ પ્રકારના અંદર દાવપેચ નથી, કારણ કે કોઈ ભય નથી, નિર્ભય છે. અંતેથી નિર્ભયતા હોય એટલે બધા પ્રત્યે સદભાવ જ હોય. આપણો અંદરનો ભય છે ને એ આપણામાં અનેક પ્રકારના વાળા ઉત્પન્ન કરે છે બીજા સાથે. આમ અકૃત્રિમ, જે અકૃત્રિમ છે, સહજ છે, સ્વાભાવિક છે. હું કેમ કહેવાય કે કૃત્રિમતામાં જીવીએ છીએ, કૃત્રિમતાને દૂર કરવાની છે. છતાં આપણે સભાન હોઈએ કે હું શું કરી રહ્યો છું ને કેવો છું, શું બોલું છું ને અંદર શું, એ પ્રકારે સભાન હોઈએ ને
પહેલાં તો કૃત્રિમતાથી પરિચિત થવાની જરૂર છે, એ ખબર નથી હોતી. એમ કહેવાય આપણે જેનો તિરસ્કાર કરવાનો નથી કહેવામાં આવતો, માત્ર ઓળખવા માટે, જેથી આપણો જે પ્રયોજન છે, સાધ્ય છે, સાધન છે, આ બધી વસ્તુઓ સ્પષ્ટ થાય, બીજું કાંઈ નહીં. આપણા વિશે એટલી પ્રામાણિકતા હોય, આપણે જેવા પ્રામાણિક ના હોઈએ, આપણે આપણી જાતથી જ છુપાવે ઘણા, આપણે જાતનો સ્વીકાર ના કરતા, ના હું તો ના હોય, હું તો આવો ના હોઉં, વગેરે વગેરે. એટલે કૃત્રિમતામાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ. અને ભય સ્વાભાવિક છે. જ્યારે અજ્ઞાનને કારણે અધ્યાસ હોય, ઉપાધિમાં અહમ હોય, એટલે અલ્પતા સ્વાભાવિક જ છે. એટલે મરતે તો મૃત્યુ જમવાનું છે, મૃત્યુ અજ્ઞાન દુઃખ. દુઃખી માણસ છે પણ કૃત્રિમ હોય, અજ્ઞાની કૃત્રિમ હોય, મરતે કૃત્રિમ જ હોય, કે આ પોતાનો સ્વીકાર હોય જ નહીં. એટલે આ અકૃત્રિમ, જે કૃત્રિમ નથી, સ્વાભાવિક છે, સહજ છે. અંદર કોઈ પ્રકારની દાવપેચ કરવાની જરૂર નથી કે મચડવાની જરૂર નથી, સહજ રીતે જીવે છે. અનવચ્છિન્ને યસ્ય સમાધિ વર્તતે, કારણ કે એક જ વસ્તુ કૃત્રિમ નથી, જે સ્વરૂપ હોય, જે તત્વ એ કૃત્રિમ ના હોય. એટલે અનારોપિતમ તત્વમ, આરોપ છે ને કૃત્રિમતા છે. તત્વ કોને કહેવાય? આરોપ વગરનું. એ શું છે? પૂર્ણતા. બહુ આશ્ચર્યની વાત છે. આપણને પોતે અપૂર્ણ છે, દુનિયામાં અપૂર્ણતા છે, અને માટે અપૂર્ણતાને સત્ય માનીને જીવવામાં આવે, એ જ કૃત્રિમતા છે. અબાધિતમ, અનારોપિતમ, આરોપ વગરનું છે તો પૂર્ણતા જ છે. પૂર્ણમેવ અવશિષ્યતે, એટલે પૂર્ણ સ્વરૂપે અનવચ્છિન્ને, હું સ્વરૂપથી પૂર્ણ છું, જે છે તે પૂર્ણ છે. સમાધિ, એમાં જ અહીં નિષ્ઠ છે. એ કેવો બની ગયો? અકૃત્રિમ બની ગયો, સ્વાભાવિક બની ગયો, સહજ બની ગયો. કંઈ છુપાવવાની જરૂર નથી, પણ કોઈ દાવા પેશની જરૂર નથી. એને પોલિટિક્સ કહેવાય, રાજકારણ. બધા પોલિટિશિયન જ છે. બીજા લોકોને કઈ રાજકારણી, બરાબર, માણસ જાત રાજકારણી છે, બીજી જગ્યાએ રાજકારણ નથી હોતો. કુદરતમાં ક્યાંય રાજકારણ નથી. તે દંભ છે, તે રાજકારણ છે. ભયમાં દંભ આવે. ભલે ઊંટ ગમે તે હોય, 18 વાંકો, એને એવી ચિંતા નથી કે હું વાંકું છું, શું સીધો છું. આખું જગત કૃત્રિમ જીવે, અકૃત્રિમ એટલે સહજ જીવન જ જીવે છે. એટલે પછી જે થાય જ ખરું. પણ એટલે એવું નથી કે એમને મરવું હોય, રક્ષણ કરતા હોય છે પોતાનું, આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, એટલું સ્વાર્થ એમને હોય છે. એટલે એવા પૂર્ણ છે એવું નથી કહેવા માંગતા. પછી દાવ પેશ નથી કરતા કે કાલે પેલો આવવાનો છે, જો હું અહીંયા ભેગા થઈને એને કામ કરીએ, જૂથ બનાવે, પેલું બનાવે. એ તો આપણે વાર્તાઓ કહીએ તો જુદી વાત છે. હિતોપદેશને પેલી બધી એમાં એવું કે આપણા મનમાં શિયાળ એટલે લુચ્ચું ને પેલું કાગળ એટલે આવું કેવું આમ નાનપણથી થઈ ગયું છે ને. પેલા કે આ કહે બરાબર નથી, પશુઓ કે તમે આવું મને કેમ કરો છો? શિયાળે લુચ્ચું તરત આપણા મનમાં આવી જ જાય કે એ પ્રકારે શિયાળને છેતરવામાં આવ્યું હોય. કોઈ લુચ્ચું બુચ્ચું નથી. એ તો આપણે લુચ્ચાનો અધ્યારોપ કરી છે આપણે. કૃત્રિમ, અકૃત્રિમ, સહજ. એટલે કોઈ સંઘર્ષ ના હોય અંદર, કે હું એક હોઉં ને બહાર પ્રગટ કરું, બીજ કરું, એટલે સતત સંઘર્ષ હોય. અને સતત હંમેશા મને ધાસ્તી હોય કે બહાર પડી જશે, સતત રક્ષણ કરવાનું. બિચારો માણસ કેટલો બધો દુઃખ, આ બધું દુઃખનું બધું મૂળ છે ને. આના ઉપર બધા પછી આના ઘા પર મીઠું ભભરાવામાં આવે એ જુદી વાત છે, એ દુનિયા કરે. મૂળ ઘા તો આ છે જ ને. અકૃત્રિમ અનવચ્છિન્ને સમાધિર્યસ્ય વર્તતે. એ કેવો છે? સજયધિ અર્થ સંન્યાસી પૂર્ણસ્વર રસ વિગ્રહ
ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દ પ્રયોગ છે, આવું ક્યાંય જોવા મળતું નથી આપણને. અર્થ સંન્યાસી, પૂર્ણ સ્વરસ વિગ્રહ. એટલે સ્વરસનો અર્થ અહીંયા આગળ સ્વરૂપ કરવામાં આવે. પૂર્ણ સ્વરસ વિગ્રહ સમજાવ્યા. પૂર્ણ સ્વરસ, સ્વરસ એટલે સ્વભાવ. આમ તો સ્વરસ એટલે પોતાને ગમતી વસ્તુ હોય, જે સ્વાભાવિક રસ હોય, પણ અહીંયા સ્વરૂપ વ્યવસ્થા કરવામાં આવે. પૂર્ણ સ્વરસ, પૂર્ણ સ્વભાવ વિગ્રહ. વિગ્રહ એટલે મૂર્તિમંત, જે પૂર્ણ રસ, મૂર્તિમંત પૂર્ણ રસ છે. એટલે ભાઈ મૂર્તિમંત સ્વરૂપમ, પણ જે પૂર્ણ રસ છે એ જાણે કે મૂર્તિમંત થયું હોય. આમ ધર્મ છે મૂર્તિમંત થયો હોય. રામ વિગ્રહવાન ધર્મ. સ્વામીજી કે ધર્મ ધારો કે રૂપ ધારણ કરતો આવો હોય, હાલતો ચાલતો ધર્મ, હરતો ફરતો ધર્મ. તેવી રીતે પૂર્ણ રસ સ્વરસ, પૂર્ણ સ્વરસ વિગ્રહ, હાલતું ચાલતું પૂર્ણ સ્વરસ એમ્બોડીમેન્ટ. તો પૂર્ણ સ્વરસ પૂર્ણ સ્વભાવ વિગ્રહ સ્વરૂપમ યસ્ય સહ. પૂર્ણ તો સ્વભાવ જ છે, જાણે કે જે પૂર્ણ સ્વભાવ છે જેનો વિગ્રહ છે, એટલે કે ટૂંકમાં એના સમગ્ર વ્યક્તિત્વમાંથી અપૂર્ણતા પ્રગટ થાય છે. તો એને એમ્બોડીમેન્ટ કહેવાય, તો જ આપણે એને, તો જ એની પ્રતિકૃતિ કહીએ ને, મૂર્તિમાન. એટલે એમની રગે રેખમાંથી ધર્મ પ્રગટ થયો તો મૂર્તિ ધર્મ, વિગ્રહવાન ધર્મ. હાલે ચાલે બોલે ધર્મ સિવાય કશું હોય જ નહીં. ધર્મ અતિક્રમ ક્યારે થાય જ નહીં. અઘરું છે. જ્યાં એના બધા અવરોધો દૂર કર્યા હોય ત્યારે થાય. ધર્મના પાલનમાં જે બધી કઠિનાઈઓ હોય એની કોઈ ચિંતા હોય જ નહીં. તે રીતે આ પૂર્ણ સ્વરસ, પૂર્ણ સ્વરૂપ જે છે એમાં જે કે અવરોધો બધા દૂર કરવામાં આવે એટલે એમાં સહજ, એટલે કહ્યું ને અનવચ્છિન્ન સમાધિ, અનવચ્છિન્ન પૂર્ણ સ્વરૂપે, એમાં સમાધિ છે, નિષ્ઠા છે. પૂર્ણ સ્વરસ પૂર્ણ સ્વભાવ વિગ્રહ સ્વરૂપમ યસ્ય સહ. એટલે સ્વરસ પૂર્ણ આનંદ જેનું સ્વરૂપ છે, એમાં નિષ્ઠ છે. એટલે કેવું છે અર્થ સંન્યાસી. આ શબ્દોને એટલે અર્થ બધા કરતા તો ગૂંચવાય જ છે બધાને, કેવા અર્થ કરવાના. બધા એવા જાતના શબ્દ પ્રયોગમાં થયા છે ને, એટલે એનો શું અર્થ કરવો. અર્થ સંન્યાસી, અર્થ એટલે પ્રયોજન. આપણે જ્યારે ચતુર્વિધ પુરુષાર્થ કહીએ, પુરુષાર્થ કહો, પુરુષ જેને પ્રયોજન રાખીને કરતો હોય, અને પ્રયોજન એટલે કહે છે કે દુષ્ટાદુષ્ટ પ્રયોજન શૂન્ય. અર્થ કહો, પુરુષાર્થ કહો, ધ્યેય કહો. ક્યારેક દૃષ્ટ હોય, અદૃષ્ટ હોય. સામાન્ય માણસ વૈદિક કાળની અંદર એટલે માણસને દૃષ્ટ, આ જીવનમાં પ્રાપ્ત થતો અદૃષ્ટ સ્વર્ગ, પ્રત્યક્ષ પરોક્ષ. દુષ્ટ તાત્કાલિક ફળ આપનારો, અદૃષ્ટ ભવિષ્યમાં ફળ આપનારો. આવા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રયોજન હોય. ભૂખ લાગી છે, દુષ્ટ એનું પરિણામ. જ્યારે આપણે સ્ટોકમાં પૈસા રોકે છે, દુષ્ટ. દુષ્ટ જે પ્રત્યક્ષ છે, અનુભવનો વિષય છે, આ જગતના સુખ. અદૃષ્ટ જે અનુભવનો વિષય પરોક્ષ છે, સ્વર્ગનું સુખ. આ બધા પ્રયોજન છે. જે પ્રયોજન છે આપણા જીવનમાં, એને આ પ્રકારે આપણે વિભાગ કરી શકીએ. એટલે મન હંમેશા આ પ્રકારે કોઈ પ્રયોજન લઈને ચાલતું હોય છે. આ પ્રયોજનો જ છે ને બધા મનનું અને એની બધી વૃત્તિઓનું, એના મૂલ્યોનું, ભાવનાઓનું બધું સંચાલન કરતા હોય છે. પ્રયોજન શૂન્ય, જેનું કોઈ પ્રયોજન જ નથી. એનું સંચાલન કરનાર કોઈ રહ્યો નહીં, વ્યક્તિ ના રહે. જો એ શ્રદ્ધા સેવસ, જેવી જેની શ્રદ્ધા, જેવો જેનો નિશ્ચય જીવન વિશે, એમાંથી પ્રયોજન આવે. પાછો અર્થ સંન્યાસી,
સંન્યાસીનો અર્થ શૂન્ય કહેવામાં આવે. અર્થ એટલે પ્રયોજન. પ્રયોજન શૂન્ય. પ્રયોજનનો સંન્યાસ કર્યો છે. પ્રયોજન સંન્યસ્તમ એને સહ એ બધા પ્રયોજન જેમાં છૂટી ગયો. સંન્યાસ તો થાય નહીં, કરે છૂટ થવો જોઈએ. ત્યાગ એ સંન્યાસ કોઈ કર્મ નથી, એ તો કર્મના પરિણામે થનારી વસ્તુ છે. કર્મ કે જે થનારી વસ્તુ છે. ત્યાગ એ થનારી વસ્તુ છે, ત્યાગ કરવાની વસ્તુ હોતી નથી. હા, કરવો એ ખરા, એ આપણી ભાવના બતાવે છે. સબ છોડ દિયા, ચાલો, એ ભાવના બતાવે છે કે અમારે છોડવું છે. પણ છેવટે છૂટવું જોઈએ તો મનમાંથી છૂટવું જોઈએ. એને પકડી રાખવાના જે કારણ હતા દૂર થાય તો છૂટી જાય. વસ્તુ તો આપણે પકડી રાખી છે માટે છે. વસ્તુને છોડવી એટલે વસ્તુની આસક્તિને છોડવી. બાકી કોઈ વસ્તુ આપણી પાસે છે નહીં આમ તો, એટલે બરાબર આસક્તિથી પકડી રાખી છે. તો સર પ્રયોજન શૂન્ય, કોઈ પ્રયોજન રહ્યું નથી. પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે, કારણ કે પૂર્ણ સ્પર્શ વિગ્રહ જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એટલે પ્રયોજન શૂન્ય છે, પ્રયોજન રહિત છે. એટલે જાણે બધા પ્રયોજનનો ત્યાગ કરી દીધો હોય, બધા પ્રયોજનનો સંન્યાસ કરી દીધો હોય એવું કહેવામાં. અર્થ સંન્યાસી આવા શબ્દ પ્રયોગ ક્યાં આપણે જોયા નથી. પૂર્ણ સ્વરસ વિગ્રહ અકૃત્રિમ અનવચ્છિન્ન સમાધિર્યસ્ય વિદ્યતે. હા, જીવન મુક્ત મહાપુરુષનું ભિન્ન ભિન્ન વર્ણન છે. સજયતી અગત્યની વસ્તુ સજયતી, એ વિજય પામે છે. એનો સ્વાસ્થ્યમાં વિજય છે. એને જ ખરેખર વિજય પ્રાપ્ત કર્યો છે. સ્વભાવ વિજયો ભવે, એવું કે વલ્લભાચાર્ય મહારાજ કે છે, સિદ્ધિને સ્વભાવ વિજય કહે છે. એટલે બધું પ્રાપ્ત થાય. તમે એટલે યમુનાષ્ટકના પાઠનું ફળ છેલ્લા શ્લોકમાં અર્થે કે હા સુરસૂત સુર ચાલો એ પાછું એવું છે ને, એમનેશિયા કહેવાય. એમનેશિયા એટલે એમણે જે ત્યાં આગળ પગથિયા બતાવ્યા, જે પ્રેમથી દરરોજ જે આનો પાઠ કરે છે, પહેલું પગથિયું છે કે એના મનની બધી અશુદ્ધિઓ દૂર થાય છે અને એને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જન્મે છે. એને કારણે એને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય, શ્રી કૃષ્ણ દર્શન થાય અને ઘણી કૃષ્ણો પ્રિય બને છે. હા, એ છે. પહેલાં કૃષ્ણ મારો પ્રિય છે, પછી એ મને પ્રિય બને. હા, मेरे को संतोष थी. हाँ बराबर. पहली पंक्ति बोलने भाई. हाँ, तवाष्टकमिदं मुदा फटि सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुंदे रतिः तया सकल सिद्धयो मुररिपुष्य संतुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे. तवाष्टकमिदं मुदा पढ़ती सूरसूत. हे सूरसूते, हे सूर्यની પુત્રી, તવાષ્ટકમિદમ યદા મુદા પઠતી, જે રોજ જે આ પ્રકારે નિત્ય આ પ્રકારે પ્રેમથી આનંદથી આ અષ્ટકનો પાઠ કરે છે, તો ધીમે એ થવાને કારણે દુરિતક્ષયો ભવતી, સમસ્ત દુરિતક્ષય, જે દુરિત છે એનો ક્ષય થાય. એના માટેનું પ્રમાણ શું, અથવા એના માટે ચિહ્ન કયું? તો તમે દુરિતક્ષય ભવતી હોય મુકુંદે રતિ. મુકુંદમાં રતિ જાગૃત થાય. બાકી મુકુંદમાં રતિ હવે કે સહેલી વસ્તુ નથી.
અંદરની અશુદ્ધિઓ આપણને મુકુંદમાં પરમાત્મા રતિ ઉત્પન્ન કરવા દેતી નથી ને. પરમાત્મા રતિ થઈ એટલે પછી દુનિયામાંથી રતિ એટલે દુનિયાની ઘણી વસ્તુઓ આપણે ભાસે. પછી મુરરિપુષ્ય એના પરિણામે મુરરિપુષ્ય સંતુષ્યથી. મુરરિપુ છે બળી કૃષ્ણ, એ પાછા એમને ઘણા બધા દરેક શબ્દના પ્રયોગની પાસે પણ એ સંતોષ પામે. સ્વભાવ વિજય હોય એટલે સ્વભાવ વિજય પ્રાપ્ત થાય સજયથી. વાસ્તવમાં એણે દુનિયામાં વિજય પ્રાપ્ત કર્યો છે. આ ખરેખર વિજયી છે, જેને સ્વભાવ પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે કે જે એ દુનિયાનો સ્વામી છે, જેણે પોતાના સ્વભાવ પર વિજય પ્રાપ્ત કર્યો છે, સામ્ય પ્રાપ્ત કર્યું છે, પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, બધી કૃત્રિમતા દૂર કરી દીધી ને. અનાવચ્છિન્નમાં એ પ્રતિષ્ઠિત છે. અને માટે વિજયનો વાસ્તવિક તો નિશ્ચય એનામાં જ જન્મે છે કે હું વિજયી છું, સફળ છું. કેમ? પૂર્ણ સ્વરસ વિગ્રહ, જે પૂર્ણ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એટલે જાણે છે કે હું વાસ્તવમાં વિજયી છું, એટલે કે હું કૃતકૃત્ય છું, કંઈ કરવાનું બાકી નથી, સફળ છું. પોતાનો પૂર્ણ સંતોષ છે જેને છે. આ પ્રકારનો વિજય. વિજય કોઈ સ્નાયુનો વિજય નથી, આ વાસ્તવિક વિજય છે કે જે વાસ્તવમાં વિજય સ્વરૂપ છે, એ વાસ્તવમાં પ્રભુ છે. અર્થાત જેનું પ્રભુત્વ સર્વત્ર છે. પ્રભુત્વ એ કંઈક એ વળી પાછું પેલા એને કારણે નથી, શંખ ચક્ર ગદા પદ્મને કારણે નથી, શ્રી કૃષ્ણ હોવાને કારણે સજયતી. એ વાસ્તવમાં જયતી વિજય પામે છે. ઉત્કર્ષ સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. જયતી એ સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. એમ કરીને આ ધીર જ્ઞાની મહાપુરુષોને અહીંયા આગળ સ્તુતિ કરવાની, પ્રશંસા કરવામાં આવી. અષ્ટાવક્ર મહારાજ પણ પ્રશંસા કરે. સજયથી આ વાસ્તવમાં વિજય પ્રાપ્ત કરે છે, એ સર્વોત્કૃષ્ટ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.